મનુષ્યને ધીમે ધીમે કંગાળ બનાવી દે છે આ 15 આદતો। મિત્રો, ઘણા લોકોની અમુક એવી આદતો હોય છે જે તેમના જીવનને બરબાદીના રસ્તે લઈ જાય છે। આ એવી આદતો હોય છે જે મુસીબતોનો પહાડ ઊભો કરી દે છે અને વ્યક્તિને ગરીબ અને લાચાર બનાવી દે છે। જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા જીવનમાં બની રહે તો આ આદતો પર તરત જ ધ્યાન આપજો। કહેવાય છે કે આપણી આદતો જ આપણા ભવિષ્યની નીમ રાખે છે। અમુક સારી આદતો કુંડળીના ગ્રહોને મજબૂત કરે છે અને ખરાબ આદતો કમજોર બનાવી દે છે। આ જ કારણ છે કે દરેક મનુષ્યનો સારો અથવા ખરાબ સમય તેની આદતો અને ધર્મ પર નિર્ભર કરે છે। જે લોકો આ ખરાબ આદતો સુધારવામાં મોડું કરી દે છે તેમના માટે દરિદ્રતા અને પરેશાનીઓ જીવનનો હિસ્સો બની જાય છે। જો તમે વારંવાર સફળતાનો સામનો કરી રહ્યા છો અથવા પ્રયત્નો કરવા છતાં પણ ધનની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો બની શકે છે કે તમારી અમુક આદતો જ તેનું કારણ હોય। આવી સ્થિતિમાં નાની લાપરવાહી પણ મોટા નુકસાનનું કારણ બની શકે છે। તો આવો મિત્રો જાણીએ એ 15 ખતરનાક આદતો વિશે જે તમારી ખુશીઓ અને ધન સંપત્તિને ધીરે ધીરે સમાપ્ત કરી દે છે। તો મિત્રો, આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે। તો આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। આજની વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। નંબર 1, તમારા ઘરની આસપાસ ક્યારેય ગંદકી ન જમા થવા દેવી જોઈએ, કારણ કે ગંદકીના કારણે નકારાત્મકતા આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। તેથી નિયમિત રૂપથી તમારી આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે। નંબર 2, જો તમને પણ તમારા દાંત વડે નખ ચાવવાની આદત છે તો તેને તરત જ બદલી નાખજો, કારણ કે નખ ચાવવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર થઈ જાય છે અને વ્યક્તિને માન સન્માન, સ્વાસ્થ્ય અને કાર્યો પર ખરાબ પ્રભાવ જોવા મળે છે। નંબર 3, જો તમારી આદત બેઠા બેઠા પગ હલાવવાની છે તો આ આદતને તરત જ છોડી દેજો, કારણ કે આવા લોકોના મનમાં કોઈના કોઈ વાત હંમેશા ઘૂમતી રહે છે। આવા લોકોનો ચંદ્રમા કમજોર થઈ જાય છે। નંબર 4, જો તમે પશુ પક્ષીઓને દાણા નથી નાખતા તો આજથી જ દાણા નાખવાનું ચાલુ કરી દેજો, કારણ કે મૂંગા જાનવરોને ભોજન કરાવવાથી કુંડળીના અશુભ ગ્રહ શુભ ફળ આપવા લાગે છે અને બુધ ગ્રહ પણ મજબૂત થાય છે। તેનાથી કરિયરમાં રૂકાવટો દૂર થાય છે। નંબર 5, બેડ પર ફાટેલી ચાદર હોવું તે તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ મનોબળ અને આર્થિક જીવન પર નકારાત્મક પ્રભાવ પાડે છે। આવી આદત નકારાત્મક વાતાવરણ બનાવે છે, ગંદો બિસ્તર વાસ્તુ દોષ પેદા કરે છે અને આર્થિક સમસ્યાઓને આમંત્રિત કરી શકે છે। નંબર 6, ફાટેલા કપડાં પહેરવા। હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ફાટેલા જૂના કપડાના પહેરવા જોઈએ, કારણ કે આ દરિદ્રતા અને અલક્ષ્મીને આમંત્રિત કરે છે। સાથે જ ફાટેલા કપડાં પહેરવાથી પોતાનું સન્માન ઓછું થાય છે અને આત્મવિશ્વાસમાં કમી આવે છે, જેની અસર દરેક કામ પર થાય છે। માન્યતા છે કે આમ થવાથી તમારા બનેલા કામ પણ બગડી જાય છે। મેલા કપડાં પહેરવા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ અશુભ માનવામાં આવે છે। ગંદા અને મેલા કપડાં સામાજિક જીવનને પ્રભાવિત કરે છે અને માતા લક્ષ્મી પણ તે જાતકથી દૂર થઈ જાય છે। નંબર 7, ભોજન કરીને તે જ થાળીમાં હાથ ધોવાથી માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા બંને નારાજ થઈ જાય છે। ધાર્મિક માન્યતા છે કે અન્ન દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે, તેથી ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ન ધોવા જોઈએ, કારણ કે આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે। માન્યતા છે કે આવી આદતો ધીમે ધીમે ઘરમાં કંગાળી લઈ આવે છે।
નંબર 8 માન્યતા છે કે રાત્રે ભોજન કર્યા પછી એંઠા વાસણો કિચનમાં ન રાખવા જોઈએ. એંઠા વાસણો રસોડામાં આખી રાત રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની કમી થવા લાગે છે. કહેવાય છે કે વાસણો માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે. તેથી ગંદા વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની ભીષણ કમી થઈ શકે છે. નંબર 9 જો તમને પગ ઢસેડીને ચાલવાની આદત છે તો આ વ્યક્તિના વૈવાહિક જીવન પર ખૂબ જ ખરાબ પ્રભાવ પાડે છે. એટલું જ નહીં, આપસી મનમુટાવનો પણ સામનો કરવો પડે છે. નંબર 10 મિત્રો, પ્રાચીન માન્યતા છે કે ભોજન કરતા સમયે વચમાં ન છોડવું જોઈએ. આજકાલ લોકો મોબાઈલમાં ફોન આવતા જ જમવાનું છોડીને વાતો કરવા લાગી જાય છે. પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ખૂબ જ ખોટું માનવામાં આવે છે અને અન્નનું અપમાન કહેવાય છે. ભોજન કરતા સમયે વચમાં ભોજન છોડી દેવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 11 મુખ્ય દરવાજા પર બૂટ ચપ્પલ રાખવા ગંભીર વાસ્તુ દોષ હોય છે. બૂટ ચંપલ બહારની નકારાત્મક ઉર્જાને ઘરની અંદર લાવે છે અને ઘરના વાતાવરણને દૂષિત કરે છે. સાથે જ જેમના ઘરના મુખ્ય દ્વાર પર બૂટ ચંપલ રાખેલા હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મી સૌભાગ્યનું વરદાન ક્યારે આપતા નથી અને તેવા ઘરમાં પ્રવેશ પણ કરતા નથી. નંબર 12 કાંટાવાળા છોડ લગાવવા મિત્રો, ઘરને સજાવવા માટે આપણે વિભિન્ન પ્રકારના ફૂલ છોડનો ઉપયોગ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હરિયાળી રાખવી સકારાત્મક ઉર્જાને વધારે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે ઘરની અંદર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, કારણ કે કાંટાવાળા છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. નંબર 13 ખોટી જગ્યાએ સાવરણી રાખવી. ઘરમાં રહેલી સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. માનવામાં આવે છે કે ધન વૈભવ માટે સાવરણીની વિશેષ ભૂમિકા હોય છે. તેથી સાવરણીને ક્યારે પણ કોઈની નજરોની સામે ન પડવા દેવી જોઈએ. હંમેશા તેને ખૂણામાં છુપાવીને રાખવી જોઈએ. તેના સિવાય સાવરણીને ક્યારેય પગ પણ ન અડાડવો જોઈએ, કારણ કે તેને માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. નંબર 14 બાથરૂમમાં ખાલી ડોલ રાખવી. અનેક લોકોની એવી ગંદી આદત હોય છે કે સ્નાન કર્યા બાદ તેઓ બાથરૂમમાં ખાલી ડોલ છોડી દેતા હોય છે, જેને વાસ્તુમાં વર્જિત માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર બાથરૂમમાં હંમેશા ડોલને ભરીને જ રાખવી જોઈએ અને જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી કરીને રાખી દેવી જોઈએ. નંબર 15 માન્યતા છે કે ઘરમાંથી કાઢેલા કચરા માટે દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશા જ પસંદ કરવી. ધ્યાન રહે કે કચરાને ભૂલથી પણ ઘરની સામે ન રાખવો જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે અને સમાજમાં તમારું માન સન્માન ઓછું થઈ જાય છે. તો મિત્રો, આશા છે કે આજની આ વિડિયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આજની વિડિયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરીથી મળીશું એક નવી વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.